ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના રોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે। આ ઉદ્યોગો માટે અહીંયાના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો આપ્યા બાદ આજે અહીંયા મોટા ઉદ્યોગો સ્થાપિત થયા છે, પરંતુ તે સમયે જમીન આપનાર ખેડૂતોને નોકરી આપવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાંય જમીન ગુમાવનારા લેન્ડ લૂઝરોને નોકરી પણ આપવામાં નહીં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા। વધુમાં કંપનીઓના સંચાલકોની બેદરકારીના કારણે ઉદ્યોગોમાં જે કંઈ આકસ્મિક ઘટના બને છે, ભરૂચ જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં પણ સરકારે આકરા અને શિક્ષાત્મક પગલાં લીધા હોય તેવું જાણવામાં આવ્યું નથી। આવી ઘટના ના બને અને તેને રોકવાની જવાબદારી છે તે વહીવટી તંત્ર તેમની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયું છે। વહીવટી તંત્ર કંપનીને ક્લોઝર નોટિસ આપવાના બદલે વહીવટી અધિકારીઓ જે યુનિટમાં ગેસ લીકેજ થયું છે તેમને ક્લોઝર નોટિસ આપી છે। આવી ગંભીર ભૂલને DISHના અધિકારીઓ ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે। આ બનાવમાં કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારીના લીધે સર્જાયો હતો। આ ગેસ ગળતરમાં સદનસીબે અંબેઠા ગામ બચી ગયું, નહીંતર મોટી જાનહાનિ થવાની શક્યતાઓ હતી। આ તમામ બાબતો પર વહીવટી તંત્રને સરકાર દ્વારા આકરા અને કડક પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં તાળાબંધીના જલદ કાર્યક્રમો પણ આપવાની ચીમકી ઉચ્ચારી હતી। આજે GFL ગુજરાત ફ્લોરો કંપનીમાં 4 કામદારોએ જીવ ગુમાવ્યા। અગાઉ એક જાણ કરી હતી કે આવું બનશે, છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી, છતાં ફક્ત ખાલી રાજી રાખીને ફોટો સેશન કરીને 40 લાખની વાતો કરે। માનવના જીવની કિંમત 40 લાખ રૂપિયા છે। એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે, કોઈનો દીકરો ગુમાવ્યો છે, કોઈની હસબન્ડ ગુમાવ્યો છે। ત્યારે આ પરિસ્થિતિમાં આજે ડીસની ઓફિસે ફેક્ટરી ઇન્સ્પેક્ટર 2021માં જાય છે, 2022માં જાય છે, એની બુકમાં એ ગેટ પાસ પર એન્ટ્રી નથી એની। અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે, એની બુકમાં લખાણ પણ નથી, એટલે ગમે ત્યારે તારીખ માગી જાય ને ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય, ખિસ્સું ભરી જાય એટલે ખુશ થઈ જાય। એ ડીસની ઓફિસને પણ જો વહીવટી તંત્ર કમ્પ્લીટ નહીં કરે કાર્યવાહી આગામી દિવસોમાં તો ડીસની ઓફિસે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમમાં તારું મારશે। ત્યારે આ બેફામ બનેલા ઉદ્યોગોને અને જિલ્લાનો વિકાસ તમે આવકારીએ છીએ, પણ આ બધા પર નિયંત્રણ ખૂબ જરૂરી છે। ત્યારે ગુજરાત ફોરોમાં જે બનાવ બનેલો છે એને એક જ પ્લાનને આટલો બધો બનાવ માનવના જીવ હરાયા છે। અગાઉ પણ કેટલા લોકોના જીવ ગયેલા છે ને દફનાવી દેવામાં આવેલું છે, બહાર લાવવામાં નથી આવ્યું। એન કે બેન કે વધારે બધાના ખિસ્સા ભરી નેતાઓથી લઈને તમામ લોકોને બહાર લાવવામાં નથી આવ્યું। ત્યારે આ એક જ પ્લાનને ક્લોઝર નોટિસ આપી છે। આટલો બધો માનવીનો વધનો ગુનો લાગવો જોઈએ, આટલી બેદરકારીનો ગુનો લાગવો જોઈએ, આખી તમામ કંપનીને ક્લોઝર નોટિસ આપવી જોઈએ। ત્યારે એક પ્લાનને નોટિસ આપીને ખાલી તંત્રને લોકોને ખુશ કરી દેવાની જે નીતિ છે એને કોંગ્રેસ સખત શબ્દો વખોડે છે અને આખી કંપનીને ક્લોઝર નોટિસ આવે એ અમે માગણી સાથે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે।